ટીઆરપી ગેમ ઝોનમાં આગ કાંડનો મામલો છે। સંચાલકો અને મેનેજર સહિત 4 આરોપીને જેલમાં મોકલાયા છે। યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈનને જેલમાં મોકલી દેવાયા છે। રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરને પણ જેલ હવાલે કરાયા છે। રિમાન્ડ પૂરા થતાં જ કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। જી હા, જે માહિતી લેવાની હતી એ માહિતી લઈ લેવાઈ છે અને રિમાન્ડ પૂરા થયા છે। ગૌરવ, જે માહિતી લેવાની હતી બધી જ માહિતી લેવાઈ ગઈ છે, એટલે પોલીસે રિમાન્ડ નથી માંગ્યા। જનક, ટીઆરપી ગેમ ઝોન આ કાંડની અંદર જે સંચાલકો અને મેનેજર સહિત 4 લોકો હતા કે જેમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હતી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ દ્વારા જે રીતના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને આજે તમામ જે 4 આરોપીઓ હતા કે તેમના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે છે તે કોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે। યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર અને જેલ હવાલે કરવા માટે કોર્ટ દ્વારા હુકમ છે તે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી છે તે કરવામાં નહોતી આવી, તેને કારણે જ કોર્ટે આજે 4 આરોપીઓ છે કે તેમને જેલ હવાલે કરવાનો હુકમ છે તે કર્યો હતો। બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે વધુ રિમાન્ડ માંગવામાં નથી આવ્યા, એટલે કે આ 3 જે આરોપીઓ જે છે એમને જેલમાં મોકલી દેવાયા છે।